હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર હિરેન પટેલ, ની એન્ડ શોલ્ડર જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ. આજે વાત કરીએ ખભાની એક કોમન તકલીફને, જેનું નામ છે ફ્રોઝન શોલ્ડર. આ એક ખૂબ જ કોમન સમસ્યા છે ખભાની. જેના લક્ષણોમાં વાત કરીએ તો એમાં શોલ્ડરમાં પેઇન, દુખાવો થવો, શોલ્ડરમાં સ્ટીફનેસ થવી, જકડન આવવી, રોજિંદા કાર્ય કરવામાં તકલીફ પડવી. તો આના નિદાનમાં સ્પેશિયાલિસ્ટ શોલ્ડર કન્સલ્ટન્ટનું તપાસ કરવું, એ ખભાને ફિઝિકલ એક્ઝામિનેશનથી ચેક કરવા, જરૂર જણાય તો ખભાનો એક્સરે અથવા સોનોગ્રાફી કરવી, તેનાથી આ નિદાન થઈ જતું હોય છે. ફ્રોઝન શોલ્ડરને એડેસિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહેવાય છે. તેના કારણમાં ડાયાબિટીસ, ખભામાં ઈજા થવી, વાગવું, અથવા ખભામાં ઇન્ફેક્શન થવું, અથવા ખભામાં ફ્રેક્ચર થવું, એ બધા કારણો છે. એના એજ ક્રાઇટેરિયામાં વાત કરીએ તો 40થી 60-70 વર્ષના વ્યક્તિમાં ખૂબ જ કોમન છે. હવે એની સારવાર વિશે વાત કરીએ તો નિદાન થઈ ગયા બાદ તેને નોન ઓપરેટિવ ટ્રીટમેન્ટ એટલે કે શોલ્ડર ફિઝિયોથેરાપીથી સારવાર કરી શકાય છે. અને જો અમુક દર્દી જેમને ફિઝિયોથેરાપીથી રાહત ના મળે તો તેને એક ખૂબ જ લેટેસ્ટ પદ્ધતિ એટલે કે શોલ્ડર હાઇડ્રોડાયલેટેશનથી પણ આપણે સારવાર કરી શકીએ છીએ, જે ખૂબ જ સરળ અને ડે કેર પ્રોસિજર છે. અને તેનાથી 100માંથી 99 દર્દીને ફ્રોઝન શોલ્ડર એટલે એડેસિવ કેપ્સ્યુલાઇટિસની તકલીફમાંથી નિરાકરણ મળી જતું હોય છે. અમુક જટિલ કેસીસ જે ફ્રોઝન શોલ્ડરના હોય છે તેને શોલ્ડર આર્થ્રોસ્કોપીની જરૂર પડતી હોય છે, જેનાથી અમે તેમને ભવિષ્યમાં દુખાવા મુક્ત અને મોબાઈલ એટલે કે હલનચલનવાળો ખભો પ્રોવાઈડ કરાવી શકીએ છીએ. થેન્ક યુ. તો આપને હું ડિટેલમાં પણ ભવિષ્યમાં આના વિશે વિડીયોઝ આપતો રહીશ. આભાર.